તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે બધા આવ્યા છો ચેનલમાં, તો આપણે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે રામદેવજી મહારાજ બાળપણમાં કેમ રીસાયા હતા. તો મિત્રો, બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. આપણે સંપૂર્ણપણે વિડીયોને જોવાના છે. તો બધા મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. તો મિત્રો, ચાલો આપણે વિડીયોની વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીએ કે રામદેવજી મહારાજ બાળપણમાં તેઓ એકવાર રીસાયા હતા. તેઓ માતા મિનળદેથી રીસાયા હતા. તો એ કેમ રીસાયા હતા? કારણ કે આપણે જોઈએ કે રામદેવજી મહારાજનું અવતાર કાર્ય જે હતું તે કરવા માટે તેઓ રણુજામાં આવ્યા. અને રણુજામાં તેઓની બાળલીલા જે હતી તે ખૂબ જ એવી લીલા હતી કે ભક્તોને ઓતપ્રોત કરે છે. એ લીલા એવી હતી, રામની લીલા એવી હતી રામાની, કે લીલાઓ આજે પણ આપણાથી ભૂલી નથી શકાતી. ખૂબ એવી લીલાઓ કરી છે ભગવાને. રામદેવજી મહારાજે ખૂબ લીલા કરી છે રણુજાના ધામની અંદર. રામદેવજી મહારાજ ગાયો ચરાવવા જતા હતા, ત્યારે તેઓ ગેડી દડાની રમતો રમતા હતા તેઓના સખાઓની સાથે, અને લાખા વંજારા સાથે પણ લીલા કરી હતી. અનેક ઘણી લીલાઓ તેઓએ રણુજાના ધામની અંદર કરી હતી. તેમાંથી આ એક લીલા માતા મિનળદે સાથે પણ કરી હતી કે એક વખત તેઓ બંને ભાઈઓ, સવારનો સમય હતો, ત્યારે દૂધ પીવાનો સમય થયો. ત્યારે માતા મિનળદે તેઓને દૂધ પીવા માટે બોલાવ્યા. ત્યારે રામદેવજી ને વિરમદેવજી બંને દૂધ પીવા માટે આવ્યા. અને દૂધ પીવા માટે માતા મિનળદે તેઓને કહ્યું કે બેટાઓ, હવે દૂધ પી લો. ત્યારે વિરમદેવજી છે તે દૂધ પીવા બેસી જાય છે અને દૂધ પીવે છે. ત્યારે રામદેવજી મહારાજ રીસાઈ જાય છે કે મારે દૂધ નથી પીવું, મારે દૂધ નથી પીવું. ત્યારે માતા મિનળદે તેઓને દૂધ પીવા માટે ઘણો બધો આગ્રહ કરે, પરંતુ તે છતાં પણ રામદેવજી મહારાજ ભાગી જાય છે ત્યાંથી. દૂધ નથી પીતા, તેઓ રીસાઈ જાય છે. ત્યારે ખૂબ આજીજી કરવામાં આવે છે કે કેમ રીસાયા રામદેવ, શું થયું તમને? ત્યારે રામદેવજી મહારાજ પોતાએ રીસાવાનું કારણ બતાવે છે કે મને લીલુડો ઘોડો લાવી દે, મારે ઘોડેલે ખેડવા જવું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે રામદેવજી મહારાજ બાળપણથી જ ઘોડીલાના શોખીન હતા. તેઓને ઘોડો ખૂબ પ્રિય છે. તેઓ ઘોડા માટે રીસાયા હતા. અને ત્યારે માતા મિનળદે કહે છે કે બેટા રામદેવ, તું દૂધ પી લે, તને હું ઘોડો અત્યારે જ લાવી આપું છું. તો પણ રામદેવજી મહારાજ નથી માનતા કે મને પહેલાં તો ઘોડો લાવી દે, પછી હું દૂધ પીવીશ. ત્યારે માતા મિનળદે રામદેવજી મહારાજ માટે એક દરજીને બોલાવવા માટે મોકલે છે. અને દરજીને બોલાવીને કહે છે કે લો આ લીલું કાપડ અને લીલા ગજનો ખૂબ સારો એવો ઘોડીલો મારા રામદેવજી માટે તૈયાર કરી દો. ત્યારે આ રામદેવજી મહારાજ માટે આ દરજી છે તે ઘોડો બનાવવાની શરૂઆત કરે છે. અને ઘોડો બનાવતા બનાવતા આખો ઘોડો બનાવે છે. અને થોડોક જે ટુકડો હતો ગજનો એ સંતાડી દે છે. ત્યારે મિત્રો રામદેવજી મહારાજ છે એ આ ઘોડલો લઈને ખેલવા માટે જતા રહે છે. ત્યારે રામદેવજી મહારાજ આ ઘોડલે ખેલતા ખેલતા આકાશ માર્ગે ઉપર જવા લાગે છે. ત્યારે ખૂબ જ રાજા જે છે અજમલજી અને માતા મિનળદે, દાસા, સગુના, લક્ષ્મી, આ તમામ જે છે એ ખૂબ જ ગભરાઈ જાય છે કે અરે આ તો જુઓ રામદેવજી ક્યાં આકાશે ચડવા લાગ્યા. તો ખૂબ જ તેઓ ગભરાઈ જાય છે. ને આ દરજીને કહે છે કે તે એવો તો શું મંત્ર જાદુ કર્યો કે રામદેવજી અમારા આકાશે ઉડવા લાગ્યા. ત્યારે માતા મિનળદે છે તે દરજીડાને જેલમાં પુરાવી દે છે. કારણ કે દરજીડો પોતે કાપડ ચોર્યું હતું, તેની સજા તેને જેલમાં પુરાવાનું આવ્યું. ત્યારે રામદેવજી મહારાજ એટલા બધા દયાળુ છે, એટલા બધા અંતર્યામી છે કે તેઓને ખબર પડે છે કે મારા કારણે દરજી જેલમાં પુરાણો છે. માટે દરજીને પરચો આપે છે રામદેવજી, અને દરજીને જેલમાંથી છોડાવે છે. અને તે દરજી છે એ પોતાની ભૂલ સ્વીકારે છે કે તે કાપડ ચોર્યું છે. ત્યારે દરજીને પણ છોડાવી લે છે. અને ફરી રામદેવજી મહારાજ નીચે ઉતરે છે. ત્યારે બધાને હરખ નથી માતો કે રામદેવજી એ નારાયણ ભગવાનનો અવતાર છે, કૃષ્ણનો અવતાર છે. ત્યારે રામદેવજી મહારાજ નું રીસાવાનું જે કારણ હતું એ આ માત્ર ને માત્ર ઘોડો હતો. કારણ કે રામદેવજી મહારાજને આ ઘોડો ખૂબ જ પ્રિય હતો મિત્રો. તો રામદેવજી મહારાજ આના જ કારણે રીસાયા હતા અને ઘોડીલે ખેલવા માટે રીસાયા હતા. ત્યારે માતા મિનળદે તેઓના માટે ઘોડો પણ બનાવી આપે છે. ત્યારે રામદેવજી મહારાજને રીસાવાનું કારણ આપણે જોયું
કે તેઓ ઘોડા માટે રીસાયા હતા. તો મિત્રો, વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બેલ આઇકનનું બટન પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો ચાલો હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોને. તો બધાને રાધે કૃષ્ણ, જય સીતારામ.